ગુર્જરીની બોલા આજના આ કાર્યક્રમના પ્રસંગે આવકાર માટે હું ફરીથી ડોક્ટર ધીરેનભાઈને વિનંતી કરું કે તેઓ આપણને બે શબ્દો કહીને પ્રેરિત કરે. શ્રી હરેકૃષ્ણ કોલેજ સંતરોડ અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત આજરોજ મણી માતૃભાષા અને ગુજરાતીના વિષય પર કવિ સંમેલનનું આયોજન શ્રી હરેકૃષ્ણ કોલેજ ખાતે કરવામાં આવ્યું છે. તેમાં આમંત્રિત શ્રી રાજેશભાઈ વણકર સાહેબ, શ્રી વિનોદભાઈ ગાંધી સાહેબ, શ્રી સતીશભાઈ, અમારી આ શાળાના અમે એક સંકુલમાં છે અને એકબીજાના પડોશી છે કે અમારા આ સંકુલમાં અમારી કોલેજ ચાલી રહી છે એવા અમારા આચાર્ય શ્રી રમણભાઈ સાહેબ, અમારી સંસ્થાને માન આપી અને સંજીવની ઇન્સ્ટિટ્યૂટ કાલોલ જેમના નેજા હેઠળ જેમને છત્રછાયા હેઠળ ચાલે છે એવા મારા મારા વડીલ કહેવાય ને મારા ગુરુ પણ કહેવાય એવા ડોક્ટર સંજય મુખર્જી સાહેબ આ ગામમાં અને આ વિસ્તારમાં હું જ્યારે પ્રથમ આવ્યો અને પ્રથમ જેને મને સ્થાન આપ્યું એવા મારા અંગત મિત્ર અતુલભાઈ પટેલ ઉરવાડા હાઈસ્કૂલના ટ્રસ્ટી છે અને એમની જ શાળામાં પ્રથમ મુલાકાત અતુલભાઈ તો પછી મળ્યા પણ પ્રથમ મુલાકાતે જેમનો મને પરિચય થયો એવા મારા મિત્ર અને ત્યાંના પ્રિન્સિપાલ અમારા વિનોદભાઈ સાહેબ, સોરી નરેન્દ્રભાઈ સાહેબ, કેમ કે વિનોદભાઈ તેમના ભાઈ છે અને અમારી કોલેજની બાજુમાં ભાટિયા હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે મેડમ શ્રીનો કોઈ પરિચય જ નહોતો. અમે એક પત્ર ખાલી મોકલ્યો હતો એમને કે અમે એક કાર્યક્રમનું આયોજન કર્યું છે અને કાશ્મીરા મેડમને સહજ સ્વીકારી અને એ પણ અહીંયા આગળ આવ્યા છે. એમનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મારાથી નામી અનામી કોઈ મિત્રના નામ મારાથી રહી ગયા હોય આમાં સરચૂક તો નથી થયું પણ કદાચ મને નામની અંદર મને કોઈ તકલીફ થઈ હોય તો એમને પણ હું આવકારું છું. મારી સંજીવની નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ, મારી શ્રી રાજ ગ્રુપ ઓફ કોલેજીસના વિદ્યાર્થીઓ, મારા હરેકૃષ્ણ કોલેજના વિદ્યાર્થીઓ, તમામ મારા વિદ્યાર્થી મિત્રોને હું આવકારું છું. મારી તમામ સંસ્થાઓનો સ્ટાફ, મારા આચાર્યશ્રીઓ, એમને પણ હું હૃદયપૂર્વક આ પ્રસંગે હું આવકારું છું અને આ પ્રસંગને જેને લોકમાનસ સુધી પહોંચાડે એવા મારા મીડિયા કર્મી મિત્રનો પણ હું એમનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપ સૌ આ કાર્યક્રમમાં ખરેખર ગુજરાતી ભાષા અત્યારે સાહેબ બોલ્યા ને કે ઇંગ્લિશ શબ્દ સાહેબ બોલ્યા. હવે વસ્તુ એવી કઈ છે બોલીએ છે ગુજરાતી, આપણે ગુજરાતી બોલવાની અંદર પણ 5 શબ્દો તો ઇંગ્લિશના બોલીએ છીએ. હું તમને મારી એક વાત કરું તો લગભગ 2-3 વર્ષ પહેલા મારે એક કામ અર્થે મેં મારા કોઈ સ્ટાફને મોકલ્યા હતા બેંકમાં અને બેંકમાં મેં ગુજરાતીમાં મારે પાસબુક જોઈતી હતી તો મેં ગુજરાતીમાં લખીને સોરી ચેકબુક માટે મેં લેટર લખ્યો. પહેલા મેડમે મને ના પાડી તો મેં એમને જે એ જ કહ્યું હતું મેડમ તમે મને ખાલી એટલું લખીને આપી દો કે તમને ગુજરાતી આવડતું નથી. કારણ કે જ્યારે કોઈ બેંક કર્મચારી પણ જ્યારે અહીંયા આગળ જે વિસ્તારમાં જે રાજ્યમાં જ્યારે એની નિમણૂક એક ઓફિસર તરીકે થાય છે
ત્યારે એ લોકલ લેંગ્વેજની એમને પરીક્ષા આપેલી જ હોય છે. તો આપને પણ આપણી ગુજરાતી ભાષા પ્રત્યે આપને ગર્વ હોવો જોઈએ, એના પ્રત્યે આપણને માન હોવું જોઈએ અને બને ત્યાં સુધી ગુજરાતી ભાષામાં જ વ્યવહાર. જો ઇંગ્લિશ ભાષાનો વિરોધ નથી, પણ ઇંગ્લિશ એ તમારી માસી છે અને ગુજરાતી એ તમારી માં છે. એટલે માં કરતા માસીને વધારે પ્રેમ કરાય નહીં. માસીની જરૂરિયાત છે, માં ના હોય ત્યારે.